તે કેમ છે સવિતાબેન? હારું એકદમ મજામાં પહેલી વાર અમારા ઘરે આવ્યા છે નવીનથી ઢબુડીને લઈને નવું કઈક યુનિક પ્લાનિંગ કરી છે ને તેની સાથે ડિસ્કસ કરવાની હતી ને થોડુંક બીજું કઈક શૂટિંગ હતું. અહીંયા અત્યારે શૂટિંગ ચાલુ જ છે. જો અહીંયા બધા જો અહીંયા એકાર ભેગા થઈ ગયા તો એડવાલા. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે નાસ્તો કરીને થઈ ગયા છે તૈયાર ને હવે થાંભળા ને એવું ધોવાનું છે ને તે થોડુંક કામ કરી નાખીને પછી જવાનું છે કોમેડી વિડીયો શૂટિંગ કરવા. અને હર્ષ જો અહીંયા એરફોન લઈને ઈ રમે છે કયુંનો. કા હર્ષ? સાયકલની માથે બેસી ગયો, એરફોન કયુંનો લઈને રખડે છે. એ ઘડીક કાનમાં નાખે ને ઘડીક આમ ફેરવે ને એવું બધું કરે છે એરફોનથી. પણ એ બગડી ગયેલા છે ને એટલે કાંઈ વાંધો નહીં. અને જેયાંશી જો અહીંયા હોતી છે. જેયાંશી હાવ એલા લે શું કરશો આપણે થોડુંક કામ છે ને કરી નાખીને અહીંયા ડીકે ભાઈ ને એસ કે અહીંયા બે ફોન ઘુમાડે છે. ફોનમાં કાંઈક કામ કરે છે, એડિટિંગ ને એવું. હાલો ને હું થોડુંક કામ કરી નાખું પછી જાય. અનિતા બેન જો અહીંયા ગોળા ફરે છે. ફરાઈ ગયા ગોળા? તો હાલો હવે હું ખામડા ઉટકી નાખું ને પછી જાય આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવા. અત્યારે આપણે વાસણ તો ધોઈ નાખ્યા ને આવી ગયા છે અહીં કપડાં ધોવા. જ્યાં કપડાં ધોઈ નાખ્યા છે ને એક ગોદડું ધોવાઈ ગયું છે ને તે તારવાનું છે આપણે. તો હવે આ તારી નાખી અને પછી આપણે જાય કોમેડી વિડીયો શૂટિંગ કરવા. આપણે ગોદડું તો તારવીને મૂકવી નાખ્યું છે અને હવે જવાનું છે કોમેડી વિડીયો શૂટિંગ કરવા. તો હાલો હવે કોમેડી વિડીયો શૂટિંગ કરવા જાય, નકર મોડું થઈ જાય પાછું. આવીને તો હર્ષ ને એના પપ્પા છે ને બે રમતા હતા. જો રમે આય રમે. હર્ષ રમશો? હે લે 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 આ લે જો તો બાધે જો હર્ષ કવડી જો કે જો ને હવે જલ્દી વિડીયો નથી બનાવવા. પછી જાવું છે મારા મમ્મીને ઘેરે. મારા મમ્મીને ઘેરે જો થેલો તૈયાર કરી ગયો તો હું જાઉં. હો હાલો હું જાઉં છું. હાલો આવજો, બાય બાય. એવું તો હાલો હું જો ઠેલન બેલન બધું તૈયાર કરી નાખ્યું છે ને હું જાઉં છું મારા મમ્મીને ઘેરે. હાલો હાલો તો હું કીધું જાય તમારા ભાઈએ તો કીધું ને વી વર્ષ છે ને નાતો તો પાણી આવ્યું હતું ને તેને છે ને દાળમાં ડબલું નાખી દીધું, અંદર ગળી ગયું. જાય ઊંડું છે તો અંદર હાવ વહી ગયું. અંદર દેખાતું નથી, જો અંધારું અંધારું દેખાય હાવ. હવે નીકળશે નહીં કોઈ દી. તો અત્યારે કોમેડી વિડીયો તો શૂટિંગ થઈ ગયા છે તો અહીંયા કપડાં ધોવાઈ ગયા છે. તો હાલો આપણે કાઢીને આપણે હૂકી નાખી. અત્યારે કપડાં હૂકીને આવી ગયા છે. અહીંયા બધા બપોરા કરવા બેસી જાય. બપોરા કરીને તો થઈ ગયા છે નવરા ને અત્યારે તૈયારી થઈ ગયા છે. અને અત્યારે જવાનું છે લાલજીભાઈ ની ઘેરે. અને જ્યાંસી જો તૈયાર થઈ ગઈ. તો જ્યાંસી તો હાલો મમ્મી હવે જઈએ અમે. હાલો નીતાબેન આવું. એવું અત્યારે આપણે નીકળી ગયા અને મહુવા પહોંચી ગયા. અને જો અહીંયા ચાલુ રસ્તામાં છે. અને અહીંયા જો ડીકે ભાઈ ને એસ કે જો અહીંયા ગાડી હાકે છે. હાલો જલ્દી નીકળી. મને કેમ ચાલુ જ છે. ડીકે ભાઈ અહીંયા બેઠા છે ને એસ કે અહીંયા ગાડી હાકે છે. તો હાલો જલ્દી નીકળીએ. અત્યારે આવી ગયા છે લાલજીભાઈ ની ઘેરે. અને અહીંયા જો નવા મકાન છે ને ત્યાં આવી ગયા. કેમ છે લાલજીભાઈ? બસ શાંતિ. તમારે કેમ છે? સારું. સવિતાબેન ને રેખાબેન ની ગયા છે બધા ઘરે છે. આગળ જાય ન્યાય ત્યાં આગળ. આ તો હું અહીંયા હતો, મેં કીધું ડાયરેક્ટ આવડા લોકોને અહીંયા જ બોલાવી લીધા એમ. કારણ કે એક નવું કઈક યુનિક પ્લાનિંગ કરી છે ને તેની સાથે ડિસ્કસ કરવાની હતી ને થોડુંક બીજું કઈક શૂટિંગ હતું. એવડા લોકો એ માટે આ બધા આવેલા છે. તો એ પ્લાનિંગ નું બધું હું છે તમને ટૂંક સમયમાં જાણવા મળી જાય. કેમ છે સવિતાબેન? હારું એકદમ મજામાં પહેલી વાર અમારા ઘરે આવ્યા છે નવીનથી ઢબુડીને લઈને. જીયાંશી યુડી જો ચાની મને કયું ની સાની મને છે. કેમ છે માસી? માસી કેમ? હારું. જય માતાજી. જય માતાજી. તો અહીંયા અત્યારે વિડીયો બનાવવા બધા આવી ગયા છે. જો અહીંયા સવિતાબેન ને અહીંયા લાલજીભાઈ ને એસકે ને ડીકે ભાઈ. જો અહીંયા જીયાંશી હોતી છે. કા જીયાંશી એકલી રમે છે પડી કા? આ લોકો ઈ તો બધા એક્ટિંગ કરતા હતા ને છોકરી હતી તો હાવ અવડીમ થઈ ને તો એની એક્ટિંગ આવડે. પેલા ઘરે આવ્યા અમે તેડી મારી અરે રંભી મારા મમ્મી પાસે રંભી. હવે અમે ડાયરેક્ટ તેડી તો ઈ કેટલી રોવા માંડી એટલે એને એક્ટિંગ કરતા આવડે. તો થોડીક પેલા સવિતાબેન ને રમીને પછી પાછા ગાડીમાં છે ને સવિતાબેન ને તેડીને તો રોવા મળી. અહીંયા અત્યારે શૂટિંગ ચાલુ જ છે. જો અહીંયા બધા જો અહીંયા એકાર ભેગા થઈ ગયા તો એડવાલા. વિડીયો તો શૂટિંગ થઈ ગયો છે અને હવે જવાનું છે ઘર તરફ. તો હવે જલ્દી હવે જઈએ આપણે. હાલો સવિતાબેન
હું આમ તેડી લઉં. હાલ તેડી જા જાગી જાય ને તો રોવા મળે. જાગી મારું મોઢું છે ને રોવા મળે. હા ચાંસી જાગી ગઈ. આવી ગયા છે અહીંયા ફૂઈ ની ઘેરે સા પીવા. કા ફૂઈ કેમ છે? હારું સારું હો એકદમ મજા. મામા ને બધા ક્યાં ગયા? ઈ માર્કેટમાં જાય. માર્કેટમાં ગયા. તમે અહીંયા આવ્યા ને તો કોઈ નથી, મહેશભાઈ કે મામા કે કોઈ નથી, ખાલી ફૂઈ ને ભાભી ને બધા ઈ જ છે. અત્યારે ફૂઈ ની ઘરે ગયા હતા ને તો ત્યાંથી નીકળી ગયા છે ને અત્યારે પહોંચી ગયા હાઈવે રોડે. જો અહીંયા હાઈવે રોડ આવી ગયો છે અને અત્યારે હવે જવાનું છે ઘેરે. અત્યારે દેખાતું તો નથી હરખું, તો હાલો હવે ઘેરે પૂગીને પછી મળી. તો મિત્રો સાંજે તો ઘરે આવી ગયા હતા અને અત્યારે છે બીજો દિવસ, કેમ કે સાંજે વિડીયો ને એડિટિંગ કરવાનું હતું ને એટલે વિડીયો કઈ શૂટિંગ ન કર્યો. એટલે અત્યારે બીજો દિવસ છે તો અત્યારે નાસ્તો કરીને કામ વામ કરીને અત્યારે જવાનું છે કોમેડી વિડીયો શૂટિંગ કરવા. અહીંયા અનિતાબેન ને જીયાંશી ને રમાડે છે. જો અહીંયા અનિતાબેન બેઠા ઘોડિયામાં બી. અહીંયા જો જીયાંશી રે. કા જીયાંશી? એ જીયાંશી હું કર ટાઈમ શું અહીંયા જયદીપ ને હર્ષ ને જો અહીંયા હર્ષ માથે ચડી ગયો છે. હર્ષ હર્ષ હા એ કહી દે, લાઈક કરી દે. ક્યાં ઈ ગોદડા માથે ચડી ગયો બધું. ઉતર ને હેઠો માથે ચડીને અને માથે અહીંયા હોવાનું બહુ સારું લાગે. અનિતાબેન કાંક પ્લાન ગોતે છે નજર ઉતારવાનો અલગ તરાનો. કા અનિતાબેન? જો કરો તો. ઉતારો આગળ જોજો, નજર હાવ સોટી જાય. ઓલો ગ્લાસ માલકો નજર ઉતાર નાખી. હવે સોટાડે છે માલકર. આગળ સોટી જાય હાવ. જો પાણી જ નથી નીકળતું, જો ટીપું નથી પડતું. જો હસોડું આમ હાવ અંદર સોટી ગયો હાવ. જો આમાં પાણી નીકળે. હવે આ ઓલા ગ્લાસ માંથી પાણી નથી નીકળતું. તો અહીંયા અત્યારે ડીકે ભાઈ નો અનિતાબેન નો કોમેડી વિડીયો શૂટિંગ થાય છે. જો અહીંયા બે અહીંયા અનિતાબેન બિસ્કિટ ખાય છે ને ડીકે ભાઈ એની પાસેથી બિસ્કિટ માંગે છે. બિસ્કિટ ખાવું છે દેતા નથી. જો તો એકલા એકલા ખાય. અહીંયા એકલા એકલા મોઢામાં પાણી આવી જાય. એટલું બધું ના ખાવ તારે પાણી રે મોઢામાં પાણી આવી જાય. અત્યારે કોમેડી વિડીયો બનાવવાનો છે ને એટલે મમ્મીની જરૂર છે એટલે હું બરકવા જાઉં છું. એ ગયા છે શેરીમાં હર્ષને ને જીયાંશી ને લઈને. તો હાલો હું બરકી આવું એને. અહીંયા જો મમ્મી ને હર્ષ ને જીયાંશી ને બેઠા છે અહીંયા. કા હર્ષ હું બેહવા આવ્યો હે? ઓય તારી 4 વ્હીલ લઈને બેહવા આવ્યો આટા મારવા? અહીંયા જો બધા બેઠા બેઠા હવાણ કરે. તેજુ ફૂઈ કેમ છે? તેજુ ફૂઈ સારું તો કેટલા દિવસ વહી ગયા ને બહાર કામ કરવા વહી ગયા એટલે આજ આવ્યા છે એટલે ઘર ને સાફ સફાઈ કરે છે. મમ્મી તમને બર કે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનું છે ને એટલે મારે વિડિયો હા તો હાલો. તો અહીંયા અત્યારે મમ્મી વ્યાવા છે ને જીયાંશી ને મેં તેડી લીધી ને મમ્મી અહીં સો વિડીયો શૂટિંગ કરે છે. મમ્મી નું માયક ફિટ કરતા નથી આવડતા. આજ પહેલી વખત માયક ફિટિંગ કરે છે. મારે શરૂ કરી દેવા વિડિયો બનાવવા. હા તો ચાલુ કરી જાઓ. અનિતા આ દાંત કાઢો, મને દાંત આવે. અનિતાબેન છે ને જઈએ કોમેડી વિડીયો શૂટિંગ કરીને એટલે દાંત તો પેલા જ આવે. ગમે ત્યારે દાંત ઈ દાંત જ કાઢી જાય. કા મને દાંત જ આવે. જો જઈએ હોય તો દાંત જ કાઢતા હોય. મમ્મી સામુ જોઈ ને પછી આમ આવી રીતે એક્ટિંગ કરવાનું છે. પછી બિસ્કુટ કાઢીને આમ દેવાનું. હવે દાંત ન આવે તારી સિવાય કોઈ દાંત જ ન કાઢતું. આખી ભીડમાં તો એકલી દાંત કાઢતો એ ગાંડું ગણાય. અત્યારે શૂટિંગ ચાલુ જ છે. અત્યારે મમ્મી દર્શકભાઈ ને બિસ્કિટ આપે છે અને હર્ષ અહીંયા ચડી જાવ માથે. કા મજા આવે તને? અહીંયા મજા આવે હે? તો હવે અહીંયા એસકે નો વિડીયો શૂટિંગ થાય છે. મમ્મી આમ તો મારા ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ ફોલોવર થઈ ગયા. હવે મને કોઈ બકાલો લેવા બે કરતા નહીં. તો ફાઇનલી મિત્રો બધા વિડીયો જે શૂટિંગ કરવાના હતા ને બધા શૂટિંગ થઈ ગયા છે અને અત્યારે હું કરતો હતો એડિટિંગ. તો એડિટિંગ કરતો ને તે છેલ્લે વિડીયો એન્ડ કરવાનો તો બાકી જ રહી ગયો. એ મેં કીધું ને હવે એન્ડ હું કરી નાખું. તો હાલો ભાઈ આ વિડીયો તમને સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળી બીજા વ્લોગમાં. તો ઓલી જય માતાજી, જય દ્વારકાધીશ.